તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો તમે બધા આવ્યા છો આપણી ભક્તિ સાગર ચેનલની અંદર. તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જોવાના છે કે રામદેવજી મહારાજનો જ્યાં પાઠ પ્રકાશ થાય છે, આ પાઠ પ્રકાશની અંદર જ્યાં પાઠ માંડવામાં આવે છે ત્યાં જ્યોત શા માટે સળગાવવામાં આવે છે, તો આ જ્યોત શા માટે સળગાવવામાં આવે છે, આ વિષય પર આજે આપણે આપણા વિડીયોની અંદર વાત કરવાના છે. તો મિત્રો, બન્યા રહેજો આપણો વિડીયોની અંદર. પરંતુ વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને મારી એક નાની એવી રિક્વેસ્ટ છે કે મિત્રો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. તો મિત્રો, જે રીતે આપણે રામદેવજી મહારાજનું ચરિત્ર જોઈએ કે રામદેવજી મહારાજ અજમલ રાજાના પુત્ર થઈને અવતર્યા રણુજામાં, ત્યારથી મિત્રો રણુજા નગર જે છે, જ્યાં અજમલ રાજાનું રાજ દરબાર છે, ત્યાં હરખ નથી માતો. કારણ કે રામદેવજી મહારાજ અને રામદેવજી મહારાજની લીલા એટલે અપરંપાર છે. રામદેવજી મહારાજની લીલાઓની કોઈ વાત ન થાય, કારણ કે આ નેજાધારી રણુજાવાળો રામો, એના લીલા અને એના પરચા એટલા જબરજસ્ત કે આજે કળિયુગમાં પણ ઘણા એવા સાચા ભક્તો, સાચા શ્રદ્ધાળુઓને મળતા જાય છે. તો મિત્રો, રામદેવજી મહારાજને મેળવવા માટે અજમલ રાજાને ખૂબ પ્રાયશ્ચિત કરવું પડ્યું છે. પોતાના જીવનકાળ દરમિયાન અજમલ રાજા પોતે વાંઝ્યાના મેણા ખાધા છે. આ અજમલ રાજા ખૂબ એટલું બધું પ્રાયશ્ચિત કરીને આ રામદેવજી મહારાજને મેળવવા માટે થઈને તેઓ પ્રાયશ્ચિત કર્યું છે, તે આપણે કથાઓ જાણીએ છીએ મિત્રો. તો જે રીતે અજમલ રાજ દ્વારકા ગયો ને દ્વારકામાંથી, સોનાની નગરીમાંથી ભગવાનને સાક્ષાત બોલાવીને લાવ્યો, ત્યારે રામદેવજી મહારાજ પોતે શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ પોતે આવ્યા. અને રામદેવજી મહારાજના પરચા તમે રણુજા પોખરણગઢની અંદર જુઓ તો ખૂબ એવા પરચા છે. એ પરચાથી આજે પણ ત્યાં એટલા જબરજસ્ત ભક્તો, શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. રણુજા ધામમાં હજારોની સંખ્યામાં મેળાઓ થાય છે. તો મિત્રો, જ્યાં જ્યાં તેઓના ભક્તો વસે છે, તેઓના પરચા, તેઓ લીલા જોઈ જોઈને ભક્તોને રીઝાય છે. અને ભક્તો ખૂબ જ તેની ભક્તિ કરે છે, ખૂબ સાચી ભક્તિ કરે છે અને ખૂબ સાચી શ્રદ્ધાથી તેઓ આ રામદેવજી મહારાજની ભક્તિ કરે છે. તો મિત્રો, જેટલા પણ રામદેવજી મહારાજના ભક્તો છે અને જ્યાં જ્યાં તેઓ વસે છે, ત્યાં તેઓ રામા રામા રામાના નામ લઈ ઘડીએ ને પડીએ રામાને યાદ કરતા આવા શ્રદ્ધાળુઓ માટે રામદેવજી મહારાજ જે તે સમયે, મિત્રો, જે સમયે રણુજામાં રામદેવજી મહારાજ પોતાની લીલાઓ અને પરચાઓનો અંત લાવવા માટે, પોતાનો જીવનકાળ જે હતું રામદેવજી મહારાજનું એ સમાપ્ત કરવા માટે તેઓએ નક્કી કર્યું કે હવે કદાચ મારું અવતાર કાર્ય પૂરું થયું છે અને હવે મારે સમાધિ લેવી છે. અને જે તે રીતે સમાધિ લેવાનું નક્કી કર્યું રામદેવજી મહારાજે. એ સમયની આ કથા છે મિત્રો, કે જે તે સમયે સમાધિ લેવા માટેનું નક્કી કર્યું ત્યારે બધા આજીજી કરે છે કે તમે આમ ન કરો, રામદેવજી મહારાજ સમાધિ ના લેશો. પરંતુ રામદેવજી મહારાજ કહે છે કે તમે તો જાણો જ છો કે હું કોણ છું. હું અવતાર લઈને આવ્યો એ પહેલાં પણ કીધું હતું કે મારું અવતાર કાર્ય પૂરું કરીને હું પાછો ફરીશ, ત્યારે હવે મારો સમય થયો છે, મને હવે રોકશો નહીં. આમ કહીને રામદેવજી મહારાજ આ નિશ્ચિત કરી નાખે છે સમાધિ લેવાનું. ત્યારે મિત્રો, બધાને માનવું જ પડે છે કે રામદેવજી મહારાજ હવે સમાધિ લેવા માટે જાય છે. અને જ્યારે તેઓ રણુજાથી થોડેક દૂર જાય છે, ત્યારે મિત્રો બધા ગામ છે, ગામ નગરના લોકો જે છે તે બધા કહે છે કે કોઈ રોકી લ્યો રામાપીરને, કોઈ રોકી લ્યો રામાપીરને. પરંતુ રામાપીર તો નક્કી કરી નાખ્યું કે હવે મારો અવતાર કાર્ય પૂરું થયું છે, ત્યારે મારે હવે પોતાને આ દેહનો ત્યાગ કરવો પડશે અને અહીંયાથી મારે વિદાય લેવી પડશે. ત્યારે મિત્રો, જ્યાં તેઓ સમાધિ લેવાના હતા તે જગ્યા ઉપર બધા આખું ગામ એક્ટિવ થયું અને ખૂબ સાચા તેઓના ભક્તો, હરજી ભાટી છે, હરબુજી, ઘણા બધા ભક્તો હતા ત્યાં. ડાલીબાઈ, ત્યારે ડાલીબાઈ પણ ત્યાં સમાધિ લેવા માટે આવે છે અને તેઓ કહે છે કે મારે પણ તમારી સાથે આવવું છે, મારે પણ સમાધિ લેવી છે. ત્યારે તેઓનું કંઈક પરીક્ષા કરીને રામદેવજી મહારાજે
તેઓને પણ પોતાની જગ્યાએ સમાધિ આપી અને તેની બાજુમાં રામદેવજી મહારાજ પોતે સમાધિ લેતી વખતે એમ કીધું કે જ્યાં જ્યાં મારા નામના ભજનો, મારા નામના કીર્તનો, મારા ભક્તો, સાચી શ્રદ્ધાની ભક્તિ રહેશે, જ્યાં જ્યાં મારો પાઠ મંડાશે ત્યાં હું આવતો જ રહીશ. મારો પરચો એવો હશે કે જ્યાં જ્યાં મારા પાઠ મંડાશે ત્યાં જે જ્યોત સળગાવવામાં આવશે એ જ્યોતમાં હું દર્શન આપીશ દરેક સાચા ભક્તોને. ત્યારે મિત્રો આ જે જ્યોત સળગાવવાનું જે કારણ છે તેની પાછળ રામદેવજી મહારાજે કહ્યું હતું કે આ જ્યોત સળગશે સાચા ઘીના દીવાથી અને આ પાઠ મંડાશે ત્યાં જે જ્યોત છે એ જ્યોતની અંદર હું દર્શન આપીશ, દરેકને દર્શન આપીશ, સાક્ષાત દર્શન આપીશ. ત્યારે મિત્રો આજે રામદેવજી મહારાજના જ્યાં જ્યાં ભજનો કીર્તનો થાય છે, જ્યાં રામદેવજી મહારાજના પાઠ મંડાય છે ત્યાં આ પાઠના ભજનોની અંદર ત્યાં એક ચોખા ઘીનો એક દીવો સળગાવવામાં આવે છે ને તેને જ્યોત કહેવામાં આવે છે. અને આ અમર જ્યોતને સળગાવીને મિત્રો ઘણા એવા ભક્તો જે છે આ જ્યોતના દર્શન કરે છે ને ત્યાં તેઓને હાજરા હજુર રામાપીર મહારાજના દર્શન થાય છે. એવો એક એ થાય છે આપણને, એવી એક ફીલ થાય છે. કારણ કે રામદેવજી મહારાજનું કહેવું હતું કે આ કળિયુગની અંદરથી હું વિદાય નથી લઈ રહ્યો, આ તો માત્ર મારા શરીરને અંદર ભૂમિમાં દાન આપી રહ્યો છું, બાકી તો હું ભક્તોનો ભેળો જ રહેવાનો છું. ભક્તોના જ્યાં જ્યાં સાચા હકની જે ભક્તિ કરી રહ્યો છે, શ્રદ્ધાની ભક્તિ કરી રહ્યો છે, પ્રેમની ભક્તિ કરી રહ્યો છે, આવા દરેક ભક્તોને મારા પરચા તો મળતા જ રહેવાના. અને આ જ્યાં જ્યાં જ્યોત સળગશે ત્યાં ત્યાં મારા હાજરા હજુર પરચા મળતા રહેશે. અને આજે મિત્રો આવા કળિયુગની અંદર પણ આજે એવા એવા ભક્તો છે કે જેઓ પોતે ભક્તિ કરી રહ્યા છે, તેઓને રામદેવજી મહારાજના સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. આમાં આપણે કહીએ તો ખોટું નથી. ત્યારે મિત્રો આ જે જ્યોત છે એનું આ જ કારણ હતું. અને આ જ્યોત સળગાવવાનું કારણ આ છે, આપણે પાઠ માંડીએ છીએ ત્યારે જ્યોતમાં સળગાવીએ છીએ ત્યારે આ જ્યોતના જે દર્શન કરે છે એને હાજરા હજુર રામદેવજી મહારાજના દર્શન કર્યા એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો મિત્રો, આપણા વિડીયોમાં આપણે જે જોવાનું હતું એ આપણે જોયું છે કે જ્યોતની અંદર રામદેવજી મહારાજ દર્શન આપે છે, એના જ કારણથી આપણે જ્યોત પણ સળગાવીએ છીએ. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. તો ચાલો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.